બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. ચાલો ગણપતિ બાપ્પાને લઈને. જય દ્વારકાધીશ બધા મિત્રોને નવા વિડીયોમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હવે ઘરે છીએ, ચા પાણી પીવાની તૈયારી શરૂ છે. જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ. આજે જો અમે ક્યારે બ્લોગ ચાલુ કર્યો છે, સાંજના વાગ્યા છે 5. કેમ કે એની પાછળનું એક કારણ છે કે અમે આજે જવાના છે ગણપતિ બાપ્પાને લેવા. આજે છે મંગળવાર. હવે એમને બોલતા અટકાવીને હું વચ્ચે બોલી દઉં છું. કેમ કે કાલે ભાઈ અમે હરીફાઈ થાય કે હું આટલું બોલી લઉં પણ તમારે જેટલું હું નો જ બોલું. ના એવું નથી, લેડીઝ ફર્સ્ટ બરાબર. પણ એમાં એવું છે કે ભાઈ કાલે હતો ભાદરવી અમાસ એટલે અમે ગયા હતા મેળામાં. પછી આજે મારો કામનો દિવસ હતો એટલે ફૂલ ડે વર્ક કરી લીધું છે અને હું આવ્યો છું 5 વાગે ઘરે, એટલે 5 વાગે બ્લોગ શરૂ કર્યો છે. હવે તમારો વારો. અમારા ઘરે છે ને બપોરના હોતે નકા પપ્પુડા જ વાગતા હતા. હવે હું બતાવું જો વિહાન બતાવું જો. જય શ્રી કૃષ્ણ બા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ કાનાભાઈ, જય દ્વારકાધીશ. ઓ ભાઈ એટલે તારે તો હજી મેળવા લે છે. જો 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 અરે પણ અરે બપોર વચ્ચે શાંતિ નથી લીધી. અને ઓલું કે આ મેળામાં લઈ આવો. બીજું શું લેવું મેળામાંથી? જો એક આ લઈ હા. બીજું શું લેવું? આપા બતાવ તો ખરો બધાને શું લાવ્યો છો એમ. હા એ ઘડી મૂકી દો. હવે પેલું બતાવો શું લઈ આવ્યો છું. એ શું છે? હેલિકોપ્ટર છે? આમ બોલીને કહેવાય ને હેલિકોપ્ટર. હા કેવી મજા આવી મેળામાં? હે બહુ મજા આવી એમ. આજ જવું છે પાછું મેળામાં? આજ હજી જવું છે ભાઈ તારે? તું તો તૈયાર જ હોય. એના માપની તો બધી ચાલુ છે. હા આપણે આજે કઈ બાજુ જવાનું છે ખબર છે? કઈ બાજુ? ગણપતિ શું ફરીથી બોલતો? ગણપતિ દાદા લેવા જવું છે એમ. તો ચાલો બધાને કહી દો, ચાલો ગણપતિ દાદા લેવા. મારા વિહાનનો જન્મ ગણેશ ચતુર્થીના દિવસે થયો. લાડવા ખાઈને આવ્યો. હા એને ગણેશ ચતુર્થી ના દિવસે ભાઈ આવ્યા છે ભાઈ. એટલે આ કાર્તિક છે ને આ ગણેશ છે. હા ઘણા તો એને આપણે પોપટભાઈની બધા ગણપતિ છે. તું કાર્તિક છો અને આ ગણેશ છે એમ. પેલા મેરેજ કોને કરવાના છે? પેલા લગન કોને કરવાના છે? પેલા ઈ આમ તો કાર્તિકભાઈ ના લગન પેલા કરવાના છે ને? હે કેમ નો ઈ આમ નો કરે. તો કોના લગન કરવા છે? એમ નહીં, પેલા કાર્તિકભાઈ ની વહુ આવશે પછી તારે આવશે. પેલા તારી વહુ આવશે તો કાર્તિકભાઈ મોટો છે પેલા એના લગ્ન થાય ને? હે કેમ? એટલે પેલા તારે લગ્ન કરવા છે હે? તો એટલે પછી તારે વહુ આવી જાય તને માર ન ખાવા દે ને એવું થાય હે વિહાન? એવું થાય પછી તારે વહુ આવી જાય તને માર ન ખાવા દે એવું હે? પછી તારે વહુ તને મારશે હે? એ મારશે જો. બસ જો આવી ધીંગા મસ્તી ચાલુ હોય છે. અને આજે આપણે જવાનું છે ભાઈ ગણપતિ દાદાને લેવા માટે. કેમ કે હવે 2 દિવસ જ વાર છે ગણપતિ આપણે ગણપતિ દાદા બેસાડવાની બરાબર ને ઘરે. હા એટલે 2 દિવસની વાર છે. ત્યાં આજે આપણે જઈ આવીએ, ગણપતિ દાદા લઈ આવીએ અને પછી આપણે પેલું એમના મંડપ માટેની સામગ્રી લેવા જવાની છે ને પાછું. બની ગયેલું છે? હા હા બનેલું કમ્પ્લીટ છે એની ઘરે લેવા. ઠીક ડાયરેક્ટ આપણે લઈ જવાનું છે એમ ને? લઈ જવાનું છે. ડેકોરેશન કરવાનું થશે ને એવું કરી. હા અચ્છા બરાબર. તો ચલો ચા નાસ્તો કરીને પછી આપણે જઈએ. દર વર્ષે આપણે 10 દિવસ ગણપતિ બાપા રાખીએ છીએ. હા અને આ વર્ષે 5 દિવસ એમ રાખશું એમ. અચ્છા બરાબર. કાનો તો કે છે 10 દિવસ પણ હવે વિચારીએ છીએ ગણપતિ બાપાને કેટલાક દિવસ રહેવું છે આપણા ઘરે. અને તમને બધાને ભાઈ અમારા બ્લોગ જોવાની મજા આવતી હશે અમે આશા રાખીએ છીએ. કાલે જો મેળામાં ગયા, મેળામાં મેં એટલી ધમાલ કરી છે
અમારી જેટલું ભલે મેળો નાનો જ હતો પણ અમારી જેટલું આમ છે ને આમ આનંદ ઉલ્લાસ તો કોક ભાગે કરતો હોય છે. એવો ઉલ્લાસ કર્યો અમે કાલે. બાબરાનો મેળો એમાં બહુ મજા આવી. ત્યાં બધા જો સબસ્ક્રાઇબર નવા અમારા સબસ્ક્રાઇબર ત્યાં બન્યા છે. આપણા પરિવારમાં નવા લોકો પણ જોડાણા છે અને જૂના જે આપણા હતા એ પણ મળ્યા અને ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. અને તમને એ વ્લોગ જોવામાં મજા આવી જશે કેમ કે કોમેન્ટ્સ તમારી આવી છે. આ બસ આવી રીતે કોમેન્ટ્સ કરતા રહેજો. અને હવે આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ગણપતિ બાપા લેવા. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. હા, ચલો નીકળી ગયા છીએ હવે ગણપતિ બાપાને લેવા માટે. અને વિહાન એને સિંહાસન ઉપર બેસી ગયો છે. કે બધાને વિહાન ચાલો. હા, જય દ્વારકાધીશ. ચાલો બધા ગણપતિ બાપા લેવા. કે ગણપતિ દાદા લેવા. અને આજે છે ને કાલે તો અહીંયા રસ્તામાં ખૂબ ભીડભાડ હતી. આજે રસ્તા સુમસાન ફરીથી થઈ ગયા છે. પોલીસની ગાડી. હા, પોલીસની ગાડી તને દેખાય એવું બહુ પોલીસની ગાડી જો. પોલીસ બનવું છે ને હા, એમને ઓફિસર બનવાનું છે. કેમ વિહાન મોટો ઓફિસર બનવાનું છે. વિહાનને છે ને એવું છે સવારમાં એને છે ને સ્કૂલે ન જવું ને એટલે સવારમાં જાગીને શું કહેવું આજે મારે સ્કૂલે નથી જવું, રજા પાડવી છે. પછી આપણે એમ કહીએ ને કે ભાઈ તારે તો ઓફિસર બનવાનું છે મોટું તો જવું પડશે ને તો તરત તૈયાર થઈ જાય. એટલે એમનું એ સારું છે. કેમ વિહાન ઓફિસર તો બનવું પડે ને. હા હા, ભણી બની જવાનું એમ. અને મારા કાનાભાઈ તો કઈ બોલે નહીં, બેઠા હોય નિરાતે શાંતિથી. અને હવે છે ને આપણે આ થોડુંક ટ્રાફિક છે ને પશુધનનું એને પાર કરી અને આગળ વધીએ. આપણી મંજિલ બાજુ આગળ વધીએ. ધીમે ધીમે જો આ રીતે પહોંચી જશું હમણાં. અહીંયા નજીકમાં જ છે, આપણે ચોકડી ઉપર જ લગભગ હોય છે. દર વખતે આપણે ત્યાંથી જ લઈએ છીએ. અત્યારે લગભગ ત્યાં હશે જ તે આપણે ખ્યાલ નથી પણ જોઈ આવીએ એટલે ખબર પડશે હમણાં. આમાં બાબરાના રસ્તા કેમ? હા, બાબરાના રસ્તા ભાઈ. એક તો રસ્તા નાના, એમાં જેમ ફાવે એમ પાર્કિંગ કર્યું હોય, એમાં ઢોર રોડ વચ્ચે બેઠા હોય અને આપણે આપણી કલાબાજી દેખાડવી પડે ભાઈ ડ્રાઇવિંગમાં. હા. વિહાનભાઈ વાતું એ મંડાણા છે. શું વાનની શું વાત કરતો તું વિહાન? કઈક વાત કરતો તો. હાલો, ફકરુભાઈ ની વાન અહીંયા આવે ને અહીંયા આવે ને શું કહે છે તું? પકલુભાઈ ની વાત પેલા આમ જાય, હા પછી એને પકલુભાઈ ની વાત ઓલા પાનેથી વાળે, હા. પછી ત્યાંથી હે ને નર્મદાને મૂકવો આવે. પછી ત્યાંથી વિહાન તને છેલ્લે મૂકવા આવે ને હા, તો તાર ફકરુભાઈ ને કહેવાય નહીં મને પેલા મૂકી જાવ ને. એમ કઈ પેલા ને પેલા આ બધા મૂકી જાવ પછી તને મૂકવા જાય. તું એમ કેતો હતો ને ફકરુભાઈ ને કે ગાડી ટુ વ્હીલ લેવાનો છું હું, પછી તમને હું પાછળ બેસાડીશ એમ કેતો હતો હે? ચાલો વાતું જો આપણે આપણા સ્થાન પર પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈએ ને આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ અને પછી એમાંથી ગમે એ આપણે જે ગણપતિ દાદા તો બધા ગમે એવા જ હોય પણ બધાને પોતપોતાની પસંદની મૂર્તિ ગમતી હોય એટલે એવી રીતે કંઈક નક્કી કરીએ અને પછી આપણે લઈને આપણા ઘરે ઉપડીએ. ચલો આપણે આવી ગયા છીએ હવે ગણપતિ બાપા મોરયા. ને જો હવે અહીંયા અલગ અલગ સાઈઝની બધી મૂર્તિઓ છે ને હવે આમાંથી આપણે પાસ કરવાની છે. હા એમ એવા લેવા છે એને બધા ગમે છે તો હે તો શું કરીએ? બધા લઈ લેવા છે? મોટા લેવા છે હે? એવું છે? હા, મૂર્તિ તો ભાઈ ઘણી છે ભાઈ અહીંયા અલગ અલગ બધી સાઈઝમાં છે. અહીંયા અંદર તમારે મોટા ભાઈ પાણીનો કઈ પ્રશ્ન ન થતો ને વરસાદમાં? હે બરાબર. હા ના, એમ તો સરસ બનાવ્યું છે ને આપણે દર વર્ષેથી અમે છે ને ભાઈ બાબરામાં અહીંયાથી જ મૂર્તિ લઈએ છીએ. અને આપણે આ કઈ ચોકડી કહેવાય? આ દરેક ચોકડી ને પેટ્રોલ પંપ ચોકડી, અમરેલી ચોકડી. હવે અમરેલી ચોકડીએથી જો ભાઈ અમે અત્યારે લેવા આવ્યા છીએ ગણપતિ બાપાને. બાબરાની આસપાસ જે કોઈ લોકો રહેતા હોય ગણપતિ બાપા લેવા હોય તો અમરેલી ચોકડીએ આવી જજો. અને અહીંયા મોટી મૂર્તિ છે પણ આપણે શું છે ઘરમાં બિરાજમાન કરવાના છે એટલે આવડી મોટી મૂર્તિની તો આપણે જરૂર ન પડે અંદર, પણ સાઈઝ બધી છે. કાર્તિક ને જો અહીંયા આ એક હા. બે ઓલી રહી ને છે. હા વચ્ચે છે. હા હા, હા. કે આમ સિંહાસન માથે બેઠા રાજા માણાની જેમ એવા હા. લેવા છે મસ્ત. અને એ તો બેઠક તો એવી જ હોવી જોઈએ એમ સિંહાસન વાળી જ બેઠક હોવી જોઈએ. નથી લેવા આવા. હા એવા લેવા છે ને? હા એવા લેશું. ચલો થઈ ગયો ફાઇનલ. હા ઓ ફાઇનલ થઈ
જઈશ, પણ હું અત્યારે તો ગણપતિ બાપાને બતાવીશ નહીં, કેમ કે જો લાલ કપડું લઈ આવી, વાહ, સરસ. ઢાંકાડીને લઈ જાય. અને તમને કાર્તિકને પસંદ પડી છે ને મૂર્તિ. અહીંયા હા પગ એને મૂક્યો ને તરત મમ્મી આ લેવા છે, એટલે હા. ઈ કાર્તિકની પસંદના જ લીધા છે, કેમ કે ગણપતિ બાપા એના ભાઈ છે હા કાર્તિકના. આ જો આ રહ્યો જો ગણપતિ બાપ્પા. મોલા હા હવે તો ઈ કે દિવસનો ઢોલકું ઉતાર દે મમ્મી, ઢોલકું ઉતાર દે. હવે મારી બધું ઉતારવાનું હા, છે. હવે અને ઢોલ ઘણું નગારા. બધું કામ છે, ગણપતિ બાપા ઘરે આવે છે એટલે વિહાન ન્યા જઈને happy birthday કરવા માંડ્યો લાગે છે હેપી ગણપતિ બાપ્પા. હા, ગણપતિ દાદાને હેપી બર્થડે કહી છે હે. લાલબાગના રાજા છે ને આ ટાઈપના તે બેઠેલા. હા હા આ રીતના જ બેઠા હોય ને સિંહાસન એ રીતનું જ હોય. આવી જ રીતે હોય. અને અહીંયા છે ને આ બધી મૂર્તિઓ છે ને એમાં આ મૂર્તિ જો ભાઈ રિદ્ધિ સિદ્ધિ સહિત હે ગણેશજી. હા. કેટલું સરસ સરસ આમ આપણે એક જોઈએ ને એક ભૂલીએ એવી બધી મૂર્તિઓ છે હો. પણ હજી હાલો ને અંદર જ આવે. જો કેટલી સરસ સરસ બધી મૂર્તિ છે અને આ ભાઈ આ બધું કારીગરીનો કમાલ છે હો. બધી મહેનત બહુ માગી લે. જો આ મૂર્તિ. હા બધા આમાં છે ને મહેનત ભાઈ ઘણી લાગી જાય. આ નાનું નાનું બધું કામ કરવું ઝીણું અલગ હા. કલર પૂરવાના. એટલે જ તે ને એટલે આ તો ભાઈ ભગવાનની પ્રતિમા હોય એમાં તો કઈ ઘટે જ નહીં એમ. ભાવ હોવો જોઈએ ભાઈ. ભાવ હોય ને તો આ મૂર્તિમાં આપણને પ્રાણ દેખાય. બોલો ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા. ચાલો ગણપતિ બાપ્પાને લઈને આ મોરિયા 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 મોરિયા. ખુશ થઈ ગયા છોકરા, ખુશ થઈ ગયા ગણપતિ બાપ્પા. મેં આ વખતે એમ કીધું ને કે 5 દિવસ ગણપતિ બાપા રાખશું આપણે એમ. હા કેમ કે વિહાને સ્કૂલે ને એમ જાય એટલે થોડુંક મારે સેવા પૂજા તો મારે જ કરવાની હા. હશે. તે કે નહીં મમ્મી 11 દિવસ રાખવા નહીં આપણે 11 દિવસ આ 10 દિવસ જ રાખશું આપણે. બસ ખુશ ને હવે. 10 દિવસ હા 10 દિવસ જ રાખવાના ભાઈ. અને 10 દિવસ એવા ધૂમ ધડકા ભાઈ કરશે ને આ ભાઈ ખાસ કરીને તો એ તમે આગલા વ્લોગમાં બધે જોશો જ તે કેટલા ઈ ઢોલ નગારા અને ધમધમાટી બોલાવશે. બોલો ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપા મોરિયા. ચાલો હવે જઈએ આપણે. રસ્તામાંથી પાછું પ્લાનિંગ ફેર્યું છે કે ભાઈ પહેલા આપણે ગણપતિ બાપાને ઘરે મૂકવા માટે જવાના છે અને પછી આપણે જવાનું છે મંડપ લેવા માટે. હા. બરાબર એવું જ નક્કી કર્યું હા, ને? એવી જ રીતે કેમ કે પેલા છે ને ગણપતિ બાપાને ઘરે કેમ કે મૂર્તિ આમ આ વખતે વળી કાર્તિકને મોટી પસંદ આવી છે એટલે વ્યવસ્થિત પેલા આપણે ઈ મૂકી આવીએ ને હા એટલે એટલે હું આપણને છે આમ નિરાશ થઈ હા જાય. ખંડિત થવાનો ને એ ભય ન રહે હા, આપણને એમ એમ. એટલા માટે જ ને. હા. અને હવે આપણું સ્વીટ હોમ સામે આવી ગયું છે. અત્યારે તો આપણે અંદરની રૂમમાં જ તે મૂકશું. આ હા. બાજુની ગ્રીલ ખોલી હમ. અને પછી અહીંથી ચોથના દિવસે હા અહીંયાથી લઈ જઈશું ગણપતિ બાપાને આગળથી આમ હા ધામધૂમથી એમ ને. ધામધૂમથી. ચલો એવું જ આયોજન કરીએ. હવે ઘર આપણું આવી ગયું છે અને હવે ગણપતિ બાપાને અહીંયા આપણે પહેલા બેસાડી બિરાજમાન કરી અને પછી આપણે જઈએ એમનો મંડપ લેવા માટે. ચલો ઘરે હવે પહોંચી ગયા. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. હવે આપણે અહીંયા પહેલા બિરાજમાન કરી દેવાના છે એમને સાદા સિંહાસન ઉપર. હા સાદા સિંહાસન ઉપર બિરાજમાન કરી અને હવે આપણે જવાનું છે એમનો મંડપ લેવા માટે અને એમનું સિંહાસન લેવા માટે. કેમ કે રાજા છે ભાઈ એમને સિંહાસન તો જોવે જ તે. સિંહાસન વગર બિરાજમાન કરવાના જ ન હોય એટલે આપણે એમનું સિંહાસન અને મંડપ લેવા જઈએ છીએ. વિહાન જવું છે ને? તને તો મજા આવશે ને? હવે પહોંચી ગયા છે તેજલબેન ની ઘરે. એને તમે ઓળખો છો અશ્વિનભાઈ ને તેજલ ઈ છે ગયા બ્લોગમાં મેળામાં સાથે તેજલબેન ને અશ્વિનભાઈ ને તમે ઓળખો જ છો. ઈ છે મિસ્ત્રી એટલે અમે ઓર્ડર મિસ્ત્રી ને દીધો છે મંડપ કરવાનો. મંડપ અને સિંહાસન બંને સાથે જ છે. આપણે હવે જઈ આવીએ એમના ઘરે. હા. વિહાન તો દોડીને પેલા પહોંચી ગયો છે. નથી સંતાઈ ગયો છે ને? એવું? ઓહો લે વિહાન ક્યાં ગયો છે? અમે આવ્યા એને તો પણ ઘરમાં આ કેમ દરવાજો તમે આમ રાખ્યો લે. બેનપણીઓ મળ્યા હોય ને એટલે એમને તો જો આવ ખરીદીનું એકબીજાને તરત જ છે. હા
રાજકોટ પારેડી શોરૂમ છે મોટો. હા હા ત્યાં સેલ લાગેલો હતો. હા, હા. એટલે મસ્ત કપડા બધા ત્યાં તો શોરૂમ ના તો એવા જ હોય. તો ત્યાંથી એને મંગાવ્યા છે ને એટલે મને બહુ કહે છે કે જો આ મેં મંગાવ્યા છે. વાહ સરસ. ઈ એક વસ્તુ કંઈક લઈ આવ્યા હોય એટલે તમારે બતાવી હા. નિરાશ થાય. બતાવવાનું અને આપણે આ પેર લાગે છે ને આખી હા, હા. હા સરસ આ ખૂબ સરસ લ્યો સરસ લ્યો. કલર વાળું કહો છો ને પણ અહીંયા વચ્ચેથી આખું કટ હો. હા, હા, મસ્ત છે. કલર ય બહુ સરસ. તેજલને તાય કેવું સારું જો લીલું છમ એકદમ જોવા મળે. આમ પેલું લાગે ને કે વાડીમાં જ મકાન હોય હા, વાડીમાં એવું મકાન. ફીલ થાય ને હા. હવે મંડપ જો તૈયાર થઈ ગયો છે આપણે. આપણે છે ગણપતિ દાદાનો મંડપ અને એનું સિંહાસન હા. હવે ઘરે જઈને આમાં હજી એક્સ્ટ્રા જે ડેકોરેશન મારે કરવાનું છે ઈ કરીશ. હા ઘરે જઈને હજી વધારે આમાં ડેકોરેશન થઈ જશે અને પછી આપણે બાપ્પાને આમાં બેસાડવાના છે બિરાજમાન કરવાના છે. હવે ઘરે પહોંચી ગયા અને જો લઈ આવ્યા માંડ માંડ ડીકીમાં હમાણું કેમ હા. મેં તમને કીધું તો હવે તમે ઈ જે કરો ઈ પણ તમે મેં આ પાછળ ભાઈ રીતે સીટ ફોલ્ડ કરી અને પછી ડીકીમાંથી જવા દીધો આ સિંહાસન ને મંડપ આપણે જે કહીએ ને ત્યારે એ આવ્યું અને ત્યારે તમે તો હાથ ઊંચા કરી દીધા કે હવે તમારે જેમ લઈ જવું એમ. ખબર હોય તમે ઈ ગમે એમ કરીને કરશો. હા છેલ્લે તો અમારા ઉપર જ આવે. હા હાથ ઊંચા જ હા, કરી એટલે- મહેનત. તમારા મેળામાં કેમ રહ્યું નૈના બેન? બહુ મજા હા ભાવેશભાઈ ને તમે રમકડા લઈ દીધા? તમે લઈ દીધા મારી બેન પર આપણે વાત શું થઈ હતી મેળામાં કે ભાવેશભાઈ ને 2 રમકડા આપવાના છે. લઈ દીધા તા મારી બેન પર હા એને તો મેં કપડા રમકડા બધું લઈ દીધું જે જોયું. કપડાં કાંઈ નથી દીધા હું ભેગી જ હતી. આ ખોટ એ સેલિબ્રિટી છે મેળાના કપડા ન પહેરે. તમારા ભાવેશભાઈ બેનના સાહેબ હા? એ નો રમકડાથી રમે એ રમકડાથી એટલે એ સાદા રમકડાથી નો રમે એમ એક મોલમાં રમકડાથી નો રમે ઈ લેપટોપથી રમે પાછા એવું છે લેપટોપ લઈ દેવું. બરાબર પણ જો આવી જ મોજ મસ્તી ચાલુ હોય છે અમારે તો અહીંયા અને હવે આ સાથે જ આજનો બ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. અત્યારે, હા, ઈ એમાં એવું થયું, ફૂલ દોડતો તો હજી એના પપ્પા કહે છે કે ધીમે દોડ ત્યાં તો લહરીને ગયો એ કોઠણે વાગી ગયું એટલે રોતો પાછો બંધ થયો. તમે થોડુંક એમ કીધું ને કીધું જ તું તને એટલે ભાઈ કે પપ્પા કીધાણા મને એનથી જ વધારે રોયો તો વાગ્યું તું એક હે પપ્પાએ માર્યો તને? માર્યો પપ્પાએ? હા તો બરાબર. હા તો ચાલો હવે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. નવા બ્લોગમાં જલ્દી મળશું. જે મિત્રો નવા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ્સ કરજો અને નૈનાબેને કીધું એમ સબસ્ક્રાઇબ ચેનલને કરજો. હા રાજકોટ વાળા છે હોય એટલે ચાલો હવે જય માતાજી, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં જલ્દી મળશું.